हेलो व्हाट्सअप गाइस। आपने तो वो डायलॉग सुना होगा, अरे वो पागल औरत मरे हुए वापस कैसे आएंगे, आसमान का सीना चीर के आएंगे, जमीन की छाती फाड़ के आएंगे, मेरी करण अर्जुन आएगी। तो कैसे आएंगे, तो देखो। યુવક મૃત્યુ પામ્યો, સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે લઈ ગયા અને અગ્નિ સંસ્કાર કરીને ઘરે આવ્યા. બીજા દિવસે રિવાજ પ્રમાણે બેસણું કર્યું અને પછી બાદમાં મૃત્યુ પામેલો યુવક ઘરે જીવતો પાછો આવ્યો. આ અજીબોર ગરીબ ઘટના બની હતી આપણા મહેસાણાના વિજાપુર ગામમાં. તે વ્યક્તિ અમદાવાદમાં શેર બજારનો વ્યવસાય કરતો હતો. બ્રિજેશ નામનો યુવક પરિવારને જાણ કર્યા વગર ઘર છોડીને જતો રહ્યો હતો. ઘરના વ્યક્તિઓએ નરોડા પોલીસ સ્ટેશનમાં ખબર લખાવી હતી. ત્યારે પોલીસવાળાઓને સાબરમતીના બ્રિજના કિનારે મૃત્યુ પામેલા વ્યક્તિની લાશ મળી આવી હતી. સાબરમતી પોલીસે ગુમ થયેલા વ્યક્તિનો બ્રિજેશનો નામ આપી જે પરિવારજનોને સોંપ્યો, તેમજ પરિવારજનોએ સ્વીકાર કરી તેનું નીતિ નિયમ પ્રમાણે ક્રિયાકર્મ કરી નાખ્યું. બેસણું કર્યા બાદ યુવક 10 દિવસ પછી પાછા આવતા ઘરના વ્યક્તિઓને આશ્ચર્યચકિત થયો. તો પછી અગ્નિ સંસ્કાર કોના થઈ ગયા તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.